યા તો વચન આપશો નહીં, સૌથી ઉત્તમ છે જીવનમાં વચન આપવું નહીં. અને જો વચન આપો તો એ વચનનું પાલન કરો. એકવાર મુખેથી કોઈ શબ્દ નીકળી ગયો અને તમે એ શબ્દનું પાલન નહીં કરશો, ના સામેવાળાના નજરમાં તમે નીચા પડશો, ન કોઈ બીજાના, તમે પોતાની જ નજરમાં. પણ એમણે બહુ સુંદર વાત કહી કે વર્ષની શરૂઆત જ્યારે થાય ત્યારે આપણે પોતાની જાતને અનેક વચન આપીએ છીએ ને. આ વખતે હું હેલ્થનું ધ્યાન રાખીશ, આ વખતે હું સેવિંગ કરીશ. એમ કહેવાય કે પોસિબલ પોઝિટિવ થિંગ્સ આપણે પોતાની જાતને આપીએ છીએ વચનના રૂપમાં. અને એ વચન આપણે 4 જ દિવસની અંદર તોડી નાખીએ છીએ. આનાથી શું થશે? આનાથી તમને પોતાને, જ્યારે તમે કોઈકને વચન આપશો ત્યારે પોતાની અંદર એક ગટ્સ નહીં હશે કે હું મારા આપેલા વચનને નિભાવું. કારણ કે જો હું મને જ આપેલા વચનને તોડી શકતી હોય તો સામેના આપેલા વચનને તોડવું એમાં શું નવાય? એટલે યા તો વચન આપશો નહીં, ને વચન ના આપો તો સમયને જુઓ, સમયની મર્યાદાને જુઓ, એ વચનને નિભાવવાનો પ્રયત્ન કરો.